સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય યુવકની નશાખોર યુવકે હત્યા કરી હોવાની ઘટનાથી ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી। સુરતના કાપોદ્રામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા બાહેંધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મૃતક પરેશ વાઘેલાના પરિવારને મળ્યા બાદ કૃષ્ણાનગર, દીનદયાળનગર અને રામનગર વસાહતમાં અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી। કાપોદ્રા પોલીસ ઝોન 1 ડીસીપી આલોક કુમાર, એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશભાઈ રોજિયા સહિતના પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને મળવામાં આવ્યું હતું। ત્યારબાદ કૃષ્ણાનગર વસાહત, દીનદયાળનગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।